રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં વાગ્યા 8:30 થવા આવ્યા થોડીક મોડ ઉઠ્યો લ્યો ને કારણ કે આજ વહી ગયો તો હું ઘઉં વાટવા આજે એકલો જ ગયો તો નથી આવી એને આજ મને એકલો રાખ્યો ઘઉં વાટવામાં કારણ કે હું હે ને એકલો ગયો તો અને ઘઉં સિંધાભાઈના વાટવા ગયો તો વાટી નાખ્યા હવે આટલામાં ઘઉં વાઢવાના લગભગ એક મારા હે ને એક અશોક એના બે ઘેરા હે એ ઘેરા વઢે જાય પછી ઘઉં વાઢવાને લવ વધતી રહી અત્યારમાં હંજવારી કાઢે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશું મેં પાસ કહી દીધું એકલો વાઢવા ગયો તો જગનો કીરો મને એકલો મેલી દીધો આજ તો જગનો કીરો આયા ને એટલા બરાબરથી ને વણ જ્યાં એકલા ઘઉં વાટવા તા કહી દીધું હું એકલો ઘઉં વાટી દીધું કપાણી ગયા તા ને એમ તો હાવ એકલો જ નતો કીધું નહીં મેં કે એક માણા હાલો હું કહી દઉં કે અહીંયા ઘરે જઈને હું કી આવું કે જાઓ વાટવા હારે એકલા ન પડે એકલા એક પાર્યું તો હાલે નહીં બે જણા વાટવું એટલે પાડોશી ભાણા લઈ ગયો તો હું ભાણો બે હતા ગયા કે જીરું ઉપાડવા એટલે કીધું જાવ ને એને પીવો ને આવશે એ હતા એટલે તોય બે જણા ન થઈ ગયા એકલા હતા એમ એકલો નતો પણ તો કેટલા હતા પણ ઘઉં લાંબા પારી હતા ને થાકી રહ્યા મજા નતા આવી હું હોય તો વાટવાની મજા વિશે ફેર રહેવા દે ને ઓ શું કયો હતો ધંધાને કહી દીધું અત્યારના પોરમાં દી ઉગી ગયો ને તરત કહી દીધું હું મોડો ઉઠ્યો તો અને એકલો ગયો ઘઉં વાટવા જગનો કીરો સારું કીરું લ્યો મારો ધંધો હું કાંઈ નહીં ઈ જ કહેવાનું હા એમ એકલો કામ કરવા જતો આપણે નહીં તમને હાથ પાક્યો ત્યારે હું નથી જઈ એકલી વાટો મેં ન કીધું હાચો હાચો ત્યારે હાચો વિડીયો નથી ઉતારતા ને એટલે નો કોઈને કહે તો કે તો ખબર પડી જાય ને અત્યારે વિડીયો ઉતારે એટલે કહી દે ને હું એકલો કામ કરવા ગયો તેમ કહી દે એના લગભગ 15 વર્ષ છે હાથ રહ્યો ને એવો પાક્યો તો આમ થયો તો બહુ જ પાક્યો બરોબર ત્યારે બરોબર ઘઉંની વાટણી હતી ને બરોબર કામે થાય નહીં કાંઈ નહીં મોહન કે અંજી એકય નતા ત્યારે હાથ પાક્યો અત્યારે જોઈને કાંઈ ફેર દેખાય જરાય નહીં કાંઈ કોઈ જાતનું જરાય નથી દેખાતું પણ એટલો દુખતો હતા આખી હથેળીમાં જામરી થઈ હતી કા થઈ ગયું લેસન કરે એ કે ઓલા નતા કઈક ઓલું આપણા ભારત જીતી ગયા કઈ દેશમાં બધા છોકરા નવા કલર આપ્યા હે હા ઈ છે અંજી એવું હે હા ક્રિકેટ જીતી ગયા એટલે આપણને તો ઓલું દડે રમવાનું એવું ખબર પડે આ ટિકિટ ન ખબર જે મારા કરતા તો એને જ હજી ખબર શું ખબર પડી ક્રિકેટ જીતી ગયા એટલે કે દીધું અત્યારે ઘણા કેતા હોય એટલે ટિકિટ આવડી ગઈ હમણાં ઓલી ટિકિટ કેરાક લાવી ને એટલે નકર નો નામ આવડે લામાં ખાંધાય છોકરાને કલર ને એવું કેટલી જેટલું એટલે એને કે મને શું આપ્યું હજી બતા જ ખરી બધું એક ઓય જીતી ને ઓલો હે દુવેર કને તું જી હા એટલે એને વાહે આપ્યું શું આપ્યું બતા એક નંબર ને હચ્ચા બતાડ હતા એક મે કાઢી લીધું બીજું પેન્સિલ બોક્સ પછી બે કલર બે એવા આ પેન્સિલ કલર હા સરકારી ઇનામે કેટલાય બધા અને કા મોટા હે આને શું કહેવાય જો આ જરી કલર હે અત્યારે એકમાં હતી પેલા નાનું કેટલી વસ્તુ હતી કંપાસમાં ત્યારે એકમાં આ બધા આકાર કહેવાય ને હા સરકારથી બધા ગામો ગામ નિશાળીને આવી કોને આવ્યું કીજો કોમેન્ટમાં સરકારી સ્કૂલમાં જતા છે ને એને બધાને આવીશ નહીં જી પેન્સિલ સિસ્પેમ દેશી ભાષામાં સિસ્પેમ આમાં દડો હે જીતા આટલા દડાનો ગાડી આમાં ગાડી ના બે હંચા હે ત્રણ શેક બળતા ગામો ગામ બધાને આવ્યું છે અંજીને એકને નહીં પેલા નિશાળી છે ને સરકારી સ્કૂલમાં ભણતા બધા ધોરણમાં આવ્યું કે ખાલી
મોટા મોટા લાગે છે લગભગ એ પકા બધાય બાય બધાને નાના મોટા હંધાય ગામની સાઈડે ના ઠે ગામના નથી એટલા તમે કેવું ને ઘરે સરકારી હોય ને હંધાય લઈ ઠે હવે એટલે નથી સરકારી હોય શું કે આપણા ભારતનું ગામો ગામ બધાય નિશાળે આ રીતે સરકાર તરફથી ગિફ્ટ એક જાતનું કહેવાય ને ગિફ્ટ રૂપમાં જ આપ્યું છે સરકારે લ્યો નિશાળીએ બધાને અમારા અંજલીને પણ આવી એ દ્વારકા વજી હતી પછી ત્યારે તો આવ્યું જ પણ નિશાળે પડ્યું એટલે એ પાછી દ્વારકા થાવી પાછી જઈને સ્કૂલે એટલે પછી આપી દીધું આ રીતે બધા છોકરાઓને આવી છે હવે જો લુંગી ખંભે નાખી દીધી એટલે તમને ખબર તો પડી જ જાય છે કારણ કે હવે જવાનું છે આ લોકાએ ગામમાં ફોન આવે એક ઠેકાણે મારા મામાના ગામમાં જ જવાનું હોય શું છે એ મને નથી ખબર પણ જવાનું લોકાએ તો હવે હું જઈશ લોકાએ ને આ બધા ઘરે રીશે આવે પાણી વાર જાઉં પાણી નો વારે નહીં હાલે હું જાતો હું લોકાએ વ્યવહારમાં થોડું હાલે હા એ જવું પડે એમ એટલે આમાં ના હાકું હાર પીરાવ ને એટલે ઘઉં કે જીરું નીકળે ને એટલે અત્યારમાં રોટા એટલે આપી દઈશ હવે હમું આવી ગયું હું આવક નો વાત તમે યાદ એટલે હું તો આવી જવાનું હવે કીધે પાવડો લેવાનો છે નહીં કઈ દીધું છે કે પાણી વાળવાનું જાહેરમાં વાસી દુખીનું સાઈઝ ફેરીને હવે પોતું કરીને પછી જાય ગદપ વાટીને પાણી ચાલુ કરી ઢોરા પાસે એટલે ખરકો આવી જાય ને આવી જાય હાલો હું જાઉં કાંઈ વાંધો નહીં હાલો આપણે લગભગ તો મોટરસાઇકલ લઈને જાવ નીકળું વાગવા આવ્યો એક ને હું લોકો વી હતો પછી આમાં કડીક પાણી થોડુંક બાકી હતું તો થોડાક નાકા વાયરા અને એને ભેહું પાવાનું બાકી હતું ભેહું કાઢી ને પી રહ્યું અત્યારે વાલી બંધ કરી દીધું રજકમ નાખવું વારીને પાવડો મેળવીને આવી પરવા ઘડીક આવે એટલે ઘડીક રજકમ એકાદ કિલો પીસી હવે જાઉં બપોરા કરવા હવે રોદા ખાઈને તરી રહ્યો એ આગે જવાનું થાય ને એટલે એકલા મોટરસાઇકલ રોદા બહુ આવે ડબલ અસર ને તો થોડાક ઓછા આપણે કાંઈ થોડું સારું એટલે પાણી વારવાનું હોય આપણે વિજ્યા ગામ ને મોહન વિજ્યા ભણવા અંજી જાય ભણવા માથું વરે વેર હોય ને અને કદા પાટીને ગાડી મૂકીને ઘરેથી અને આવતી રહે પાણી શીશો લઈને ને પહેલાં તો ધોરીઓ વાર્યો ત્યારે હે ને પાંદડા હોરા ઝાડવા રહે એટલે પાંદડા બહુ એટલે હાલેવું પાણી ન રહે એટલે હે ને પહેલાં હોરા ધોરીઓ વારી વાર્યો અને આપણે જાહેરમાં પાણી વારવાનું હે બીજું આણી તો વાર્યું હોય પણ બીજું પાણી હે ત્રીજું પાણી આવે પાણી શીશો નતું આયરે લેતા જાય પછી પી જાય ત્યાં સુધી ઘરે આવવાનું થાય નહીં તરસ લાગે તો અહીંયા પાણી કોણ દેવા કોઈ પાણી દેવા નહીં બા હોય તો બા કાંઈ સાંભળે નહીં ને એ ગામથી થોડાક મોડા આવશે જ્યાં એને મામાનું ગામ હરોડીએ એટલે આપણે પાણી શીશો જો બાપાને ઓટે મૂકી દીધો અંજીને કીધું પાણી શીશો દઈ જા ને પાવડો લઈ લઈ જો અહીંયા પાણી શીશો છે અહીંયા પાવડો છે ને આપણે જો કેરી આવી છે ઝીણી ઝીણી સેજી આમ તો આવડી આવડી છે નાનકી નાનકી ઉપારીથી તો મોટી મોટી થઈ ગયું છે નીસ્યું હાવ છે જો આવે છોકરા આમકાર નીચે અંબાઈ જાય એવડી એવડી છે આમાં થોડીક ખાટી થાય અને બીજા આંબામાં થોડીક મીઠી થાય અને સારી થાય પાણી શીશો લઈ લઈ પાવડો કંપે લેવો જોઈશે એને ખરખું નહીં આવે તો આપણે જો જાહેરમાં પાણી પોકી ગયું ને મસ્ત મજાની આપણે જાહેર ઉગી જાય છે હોરા સા દેખાય છે ને મારે એક જાણું જો કેરા જોવા વાળું હારે જ હોય કંઈક તોડવાનું ફાવડવાનું ને એવું કામ બહુ કરે જાહેર તો સારી ઉગી જાય ને કાલે દવા છાંટી હતી અત્યારે પાછાને ઉનાળામાં દવા બહુ છાંટવી પડે ભયડો આવી જાય જો આ પાંદડા હોય ને ઉગતા હોય અહીંયાથી ને બરવા મને એટલે દવા છાંટી હોય ને તો પાંદડા બરે નહીં જલ્દી જાહેર મોટી થાય નકર જાહેર વધે નહીં જલ્દી પાછું લૂ લાગે ને અહીંયા જો ધોરિયા હમું કરતું જાણું ને પાણી વારતું જાણું કુતરા આવે ઉનાળો હોય એટલે ખાડા કરીને હોરો ધોરિયો બગાડી પહેલાં તો ઓલા શેડે ઠેઠ પાણી જાય બે કેરા હે ને પાઈ દઈ પહેલાં હું નાખવા મતલબ ફરીને નાખવું પડે વારવાર ન થાય એટલે એક કેરો ને બે કેરા ઓલી સાઈડ ધોરિયા ઓલી સાઈડ ને બે બીજા ઠેઠ અહીંયા સુધી છે હવે અમારે ઝાર ઉગી છે દેશી વાવી છે નકતો વરો પછી વાટવારી વાવી હાલો ઓલા શેડે હેલે જાય ખંભે પાવડો લઈને હેલી જવું આમ બહાર હાલી
અંદર ધોરિયા માલી તો એના ગાદામાં પગ ગૂતી જાય ઊંડા કે તો વાયેલી નહીં ને વીલ બાજુ હેલા જાય એટલે આમ બારોબાર હાલે ઓલા શેડે શેડે આડા ક્યારે પહેલાં પવન થાય પછી આડી અડીએ પવન થાય ને અત્યારે પાછું પાણી બહુ વારવાનું થાય ઉનાળાનું ઘડીકમાં સુકાઈ જાય તડકો એટલો પડે પવન હોય એટલે શિયાળામાં ઓછું પાણી વારવાનું હોય પાણીમાં હું ટાઈટ હોય ને એટલે જલ્દી સુકાય નહીં તડકો હોય એટલે ઘડીકમાં સુકાઈ જાય અને જ્યારે પાયા ધાગરની કંઈ થાય નહીં અને હવે પછી ચોમાસે તો ગમે જો લીલું ખડ હોય ગાંડી ગમે કરી અત્યારે ક્યાંય ખડ હોય જ નહીં લીલું એટલે જેટલું હોય એટલું ભેગું કરીને રાખ્યું હોય ચોમાસાનું એ અત્યારે ભેંસું નાખવાનું થાય ભેંસું ખાય ત્યારે મેં થોડી હાથુડીઓ થઈ જાય ભેંસું રાજુ લીલું દેખે ને એટલે હુકલ ઓછું ખાય હવે તો હુકલ નાખે એટલે હુકલે ખાઈ જાય ઓલા શેડે જ આપણે પોગવા જાય પાણી જ ન પોગ્યું એમ અમે પોગી ગયા પાવડો લઈને આમ થાય ને થોડીક બારોબાર હાલી ને હુકલમાં રોટા ઢાંકી નાખ્યું આખા પડામાં એટલે હાલે એવું છે જ્યારે તો વાંધો નહીં સારી ઉગી જાય સાંયો આવી ગયો આપણે જો વંડી તો આજ તો મોડું થઈ ગયું ભેંસું પાવાનું પાણી વારવા આવતા રહ્યા એટલે થોડોક તડકો થઈ ગયો પણ હવે મોડું થઈ ગયું ભાઈ ભેંસું કોણ પાય જાજી કેરા બાકી નહીં થોડાક હે 4-5 કે લાવ્યું પાણી વારું ને તો ઢોરા પાય મેં તમે ઢોરા પાતા તો કે ના ના તું જા પાણી પાવે જો અત્યારે આવતી રહી એક ભેંસને પાઈ લીધી બીજીને પાણી ખૂટી રહ્યું લાગે વાલ થોડોક ધીમો હોય ને પાણી આવે નહીં બહુ ને તડકાનું પાછું પાણી એટલું પીવા જોઈએ ભેંસુને હવે જાણે તડકો ને એવું હોય એટલે 2 ખેલ તો પાય ને ત્યારે નકર તો 1 ખેલ પીવે ઉનાળામાં શિયાળામાં 1 ખેલ પીવે ઉનાળામાં સવારે પાવી પડે સાંજે પાછું પાવી પડે એક તો જોઈએ ગોથા ભરાવે પાણી પીવા હાટું પીશે નહીં જગનો ન કરે પાણી પીને પણ લખાણ પડી જાય ઢોરાના ને આવો તડકો હતો જો કૂતરું રહેતી બેઠું નહીં લાગતું હા ને સવારમાં પાઈ લીધી હોય બા ફરીને પાવાનું થાય દૂધણી ભેંસ હોય ને 3 ખેલ પાણી જડે લઈ જો પાડો સામું જોયો મને પાય ભાઈ નહીં પાઈને જઈતી હું હા તો ટમેટાનું શાક છે પાછો સંભારો સાસી એટલે થપ્પો ભૂખ લાગી છે પાણી બાકી છે ભૂખ લાગી છે થાકી જઈ ખાવાનું ભાઈ નહીં હવે તો ભૂખ લાગી છે પડી ગઈ નહીં તમે આવી ગયા પેશન નાખા વાયરા પડી હું થાકી ગયો તો બપોરા કરીને કરી હેન નીંદર કરી રહી અમે રાતે ઘઉં વાટવા જતા ને અમે ત્યાં ઘઉં વાટવા ગયા સવારનો મોટરસાઇકલ ફેટાવું હાલો હાલો ભૂખ લાગી છે તો બપોરો કરવા હંધા આવું હોય તો આવી જાઓ ખાઈ લો